જો આ છે મારા પ્લાસ્ટિકના ઝબલાનું કલેક્શન। જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો જો સવારમાં વળી ગઈ છું માથું વારવા માટે અને આપણે સરસ મજાના નાહી અને તૈયાર થઈ ગયા છે। અને પછી એને આપણે થોડીક ભગવાનની પૂજા પાઠ કરવાના હતા, તો પછી આપણે થોડીક ભગવાનને પ્રાર્થના કરી લીધી અને આશીર્વાદ લઈ લીધા। અને જો આ છે મારા પ્લાસ્ટિકના ઝબલાનું કલેક્શન। બીજા આ બધા લોકો બીજી વસ્તુનું કલેક્શન કરતા હોય ભેરું, પણ મેં ઝબલાનું કલેક્શન ભેરું કર્યું। અને પછી થોડુંક કામ હતું તો અમે બહાર ગયા અને પછી બધું કામ પતાવી અને ફરી પાછા ઘરે આવી ગયા। અને ઘરે આવીને જોયું તો બપોરની રસોઈ બનાવવાનો સમય થઈ ગયો હતો, એટલે પછી એને મારે આજે કરવાની હતી મગની દાળ। તો આપણે એને સરસ મજાની મગની દાળનો વઘાર દઈ દીધો છે અને આપણે એને દાળ પણ એમાં એડ કરી દીધી છે। અને પછી સાથે સાથે આપણે તીખા મરચાં પણ તરી નાખ્યા છે અને પછી સરસ મજાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે। અને પછી તેમાં આપણે કોથમીર નાખી દીધી છે અને પછી એને મારે બનાવવાની હતી રોટલી। અને જો પછી હું એને વળી ગઈ છું રોટલી કરવા માટે। અને પછી બપોરે ઉઠી અને ઘડિયાળમાં જોયું તો 4:15 જેવું થઈ ગયું હતું, એટલે મારે પહેલાં તો ચા બનાવવાનું હતું અને મારે દાડમ ખાવાના હતા। તો પછી મેં દાડમ ફોલ્યું, પછી ભૂખ લાગી તો પછી મેં બનાવી નાખ્યા બટેટા પૌવા અને પછી મેં અને પરેશે બંને નાસ્તો કરી લીધો। બાય બાય।